મારો બેટો આ ભલો મોટો છોકરો થઈ ગયો. ઓહો બસ બસ બેટા બસ નહીં પાલતી લખો. આ મારો છોકરો આ તારો મોટો કાકો છે. મોટો કાકો રૂપોભાઈ છે. આવડો મોટો. હા આવડો મોટો મારથી મોટો છે. મેં તો કદી જોયો નહીં. અરે કઈ દો 12 વર્ષથી નીકળી ચાલો બહાર છે. મોટો 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 છે. હા મોટો છે. એમાં બેટા આ બાજુ સમજાવું તને. બાબા હા હું તમને મળવા આવ્યો તો. મળવાય ક્યાં? માર જાઉં રાજકોટ. રાજકોટ. રાજકોટ તો શું કરવું છે? બસ આ બધું બંધ કરી દેવું. કેમ ગાય બેવ સારા બધું બંધ કેમ? બંધ કરી દેવું. આ થેલા બેલા લઈને આવ્યો છું. અરે રે આવજો. ઓ દીકરા હું ગાયો સારવા નહીં દઉં. અરે સાંભળ વાત તો સાંભળ મને વાત તો સાંભળ. બોલો. તું આ બધું શું કરીને આવ્યો છે? મારે રાજકોટ જવાનું. અરે રાજકોટ પણ તારું બૈરું તો લેવા જઈએ છીએ કમાવા અમે. જવાનું કમાવા. અરે કમાવા જવાનું બૈરું તો લાગવાનું છે. અરે એવું એવું દીવા આપણે કહેતા હતા. અરે દિવાળી પણ આડી દિવાળીનો વાયદો હતો. આ દિવાળી હતી ને. અરે આડી દિવાળી. તો મારી નહીં. હા. પેલા મારી વાત સાંભળો તમે. હા, હા. ભાઈ એમ સાંભળ. નહીં કાકા કાકા. હા. ગયા વખતે અરે બોનસ મારો છોરો ગયા બહુ વખતે વકીલ છે. બોનસ થયું મેં બાપાને કીધું બૈરી તેડી લાવ. બરાબર તો કે ના કારણ કે હોનીના બાકી ભરવાનું. બરાબર હોનીના ભરાઈ જાય ને પછી કે દિવાળી વિચારીએ. બરાબર. આ દિવાળી જઈ કાલે ગઈકાલે એની આગળ કાલે 9 વર્ષ જીવ જીવો હવે ઉઈ જાઉં. અમાર બેટો અમાર બે ના વચ્ચે તું એકલો છે થોડું મારે ભાવે બેના વચ્ચે કઈ નહીં તાર પપ્પાને મેં સમજાવું બેટા હવે માનતો જ નહીં કોઈ વાત છે. ના ના બેટા હું સમજાવું ને તાર કાકો શું કાકા પર વિશ્વાસ રાખો સમજાવો બેટા હા. સમજાઈ દે તો મેં કહું નહીં રહું. ના તું બેટા ઉભો રે આ ઠેલો મેલો મૂકી રાખું પહેલા માર ભાઈને સમજાવો સમજી જા બેટા હા આપણે બે વચ્ચે એક ને એક છોકરો છે હા એક ના એક. બરાબર બરાબર. એમ કે તું ઓળી પર વાળું કરવાનું કીધું વહુને નીચે લઈ લાયો હા ઓળે પણ નાખ્યું. દિવાળી પર વહુને લઈ લાયો નહીં લાવ્યો. બરાબર બરાબર. તાર બેસતું એમ હતું વહુને. નહીં, એમ નહીં. દીવા ઉપર બે દાડા લાયો હતો. દીકરા મારી વાત તો હવે હું સમજાવું છું તાર પપ્પાને બેટા હા કહો. હવે છોકરું ઉંમર લાયક થઈ ગયું છે બરાબર હા, વાત તો સાચી. એને કાક એના ભાઈ પણ વાત છેડતા હોય એટલા માટે વહુનું વાળું કરવાનું કે છે વાત તો સાચી છે. એમ નહીં કાકા કાકા તલાવે ગાયો સરાવ છે ને તાર જોનપર વાળા બધા છોકરા કે રૂપા બંધ છોકરો વાંઢો એમ કે. કઈ નહીં દીકરા હું સમજાવું તાર કાકા તું મને થોડી વાત કરવા દે ને બેટા તો એને સમજાઈ દઉં. હા સમજાવું હવે જો આપણે બે વચ્ચે એક ને એક છોકરું હા, છે એક ના એક છોકરો છે. બરાબર તો એને ગમે તે કરીને રાજી તો રાખવું પડે હા ગમે તે કરીને રાજી તો રાખવું પડશે. એને વાળો કરવા તો જવું પડે જાવું પડશે. આ બધા ઠેલા લઈને નીકળ્યું છે. રાજકોટ જવું છે. વહુનું વાળું તેડી લાવીએ ને હા તેડી લાગે. હા દીકરા તું ઘરે જઈને ગાયો સરી લાવ અમે બે તાર વહુનું વાળું તેડીને આવીએ છીએ ગાયો કાલે સારવા છે. મારો દીકરો કાલ હાજે દૂધું ભરીશું ડેરીમાં તું ગાયો કાલ સારવા જાય નહીં કાલે જ આજે નહીં જાઉં. અરે ડાયો દીકરો છે તું માર કી કાકાને કીધું નહીં મને બેટા નહીં આજે હું સ્ટેશન પર ઊભો વાટ જોઈ. અરે મારો બેટા હવે તારો ના વેવાઈના વાળું કરો છે તમારે નાઈટ તો રોકાવી પડે ને બેટા તો કાલે સવારે પાછા આવતા રહીએ. પાક્કું નહીં આવો તો અરે બેટા તારા હમણાં કાલ તારે હોની લઈને આવતા રહેવું કાલ ગાયો સારી લાવજે મુદલ વાત એક તમારો છોકરો મરે કે જીવ હું ફરક. ના ના દીકરા એ આવું ના બોલાય યાર હવે બે ભાઈ વચ્ચે તું એકલો જ ચાલાકો આવ્યો તું ઘરે જા તાર વહુનું વાળું તેડી લાવ્યો અમે તો કાલે પાકું આવી જાવ. પાક્કું મને બાપા પર વિશ્વાસ નથી. અરે બાજુ પાકું આવી ગયું. મારા પર તો રાખ તાર કાકા પર તો રાખ પણ જ્યારે બાપા પર ના હોય કાકા પર ચોથી હોય કે. મારું બેડું ને આ છોકરો તારો જ છે કે વિચાર છે મારું છે. તારો જ છે મારો જ છે. મારો જ છોકરો છે. પણ પેલા બે ત્રણ વાળા વહી ગયા ને હા એટલી છોકરો નહીં માનતો. કઈ નહીં તારા હમર તાર હોન વાળું દિલે તું ઘરે જા ગાય પાક્કું? પાક્કું કાકા 20 રૂપિયા પડે.